જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવણીમાં। તો ફરીવાર એક ખૂબ સરસ પ્રવચન આજે આપણે સાંભળીશું ને વક્તા છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી। કોમેડી રમૂજી પ્રસંગોની સાથે આપણે રામાયણના ઘણા બધા એવા પ્રસંગો જે છે કે આપણને જીવન જીવવા માટે ખૂબ પ્રેરિત કરે છે। કારણ કે પરિસ્થિતિ કોઈ પણ હોય, સારી હોય કે ખરાબ હોય, તો જીવનમાં આપણે કઈ રીતે આગળ વધવું એની વાત આજે આપણે આ પ્રવચનમાં શીખીશું। અને ખાસ જે દુઃખના સમયમાં આપણે જ્યારે માનસિક રીતે અને શારીરિક રીતે હારી જઈએ છીએ, તો એવા સમયે આપણા ગ્રંથો, આપણા શાસ્ત્રોની અંદર જે બતાવ્યું છે કે ભગવાન શ્રી રામને પણ 14 વર્ષ જ્યારે વનવાસ થયો હતો, તો હસતા મુખે એ સમયનો સામનો કરી અને એ સમય પસાર કરી દીધો હતો। તો આવા ખૂબ પ્રેરિત કરે એવા કિસ્સાઓ આજે આપણે આ પ્રસંગમાં સાંભળશું। તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામી। પણ પ્રદક્ષિણા ફર્યા, આખી રાત ત્યાં બેસીને ભજન કર્યું કે આ જગ્યાએ રામ સીતા સુતા હતા, લક્ષ્મણ ને હું કે અહીંયા બેઠા હતા આખી રાત। તો આખી અને કે અહીંથી એમણે વડનું દૂધ મગાવેલું અને જટા અહીંયા બાંધી હતી। હવે તો કોઈ દિવસ વાળ ઓળવાના નથી, નાવાનું એવું કઈ મેળ નહીં ખાય, જટા બાંધી દીધી દૂધથી। અત્યારે છોકરાઓ આમ કરે છે ને કંઈક નાખીને કરે છે, શું કહે જેલી? હા, આમ ઊભા કરે, આમ આમ બાજુમાંથી આપણે જોઈએ તો મને તરત દાદા ખાચર યાદ આવે છે, ખબર છે ને? દાદા ખાચર હજામત કરાવતા હતા અને મહારાજે બોલાવ્યો કે દાદાને બોલાવો, તો ચાલુ હજામતે આવતા રહ્યા, અડધું કરેલું અડધું। તે અત્યારે મને આ છોકરાઓને જોઉં તો મને થાય દાદા ખાચર યાદ આવે છે કે આમ ચાલુ હજામતે આવતા રહ્યા છે આટલું કરાવીને, પણ આમ ઊભા કે આમ વાટું જેવા કરે છે વાળ, જયારે જે ફેશન એ કરે બધા। તો આમ વાળ બાંધેલા, તો બસ ત્યાંથી ભરતજીએ પણ જટા બાંધી દીધી દૂધ નાખીને। હવે જે મારા સ્વામી, હું એનો સેવક, જો એ પગે ચાલીને ગયા છે અહીંથી, તો મારે હવે પગે ચાલીને। એમણે વલકલ પહેર્યા તો મારે વલકલ, એમણે કંદમૂળ ખાધા તો હું હવે 14 વર્ષ સુધી આ જ કરીશ બસ। પછી તો ગુહ સાથે આવે છે, ભગવાન રામને મળે છે, ભરતજી વચ્ચે બધા આશ્રમો આવે છે, પણ પ્રયાગરાજમાં જાય છે, પ્રયાગમાં તીર્થમાં, અને તીર્થ એમને દર્શન દે છે, ભરતજીના દર્શન કરવા આવે છે બધા ઋષિ મુનિઓ। અને જ્યારે દર્શન દે છે કે માગો હું તમારા પર પ્રસન્ન છું, અને એ વખતે ભરતજી માગે ધર્મ ન અર્થ ન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ જન્મ જન્મ મુનિ રામ રતિ એહી બરદાન હિયાશ। મારે ધર્મ, અર્થ, કામ, મોક્ષ કાંઈ નથી જોતું। હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે। હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે। નિત્ય સેવાને નિત્ય ઉત્સવ નિરખવાનંદ કુમાર રે। ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે। ભૂતલ ભક્તિ પદાર્થ, ભૂતલ ભક્તિ પદાર્થ। ભગવાનના ભક્તને હવે જગતની કોઈ કામના ન રહે ને એ જ ભગવાનનો ભગત। માગ્યા જ કરીએ, ઉઘરાણી કર્યા જ કરીએ, હજુ ઓલું કર્યું નથી તમે, હજી ઓલું નથી કર્યું, રોજ અહીંયા ઉઘરાણી વાળા જ આવે। ભગવાન ઓલું હજી બાકી છો કામ। ભગવાન કે તે મારું ઘણું બાકી રાખ્યું છે, તું મારું કંઈક કર, તું મારી જકરમાં, તો હું તારી ફક્કરમાં, તારે પ્રાર્થના નહીં કરવી પડે। તમારા બાળકની તમારે કઈ બાળક તમને ભલામણ કરે છે કે પપ્પા હવે મને સ્કૂલમાં એડમિશન નું કરો? અરે એ ન સમજતો હોય ને તમે બેસાડવા જાઓ, એના કપડા લત્તા શેકી સમજ ન થાય, નોખો થાય ત્યાં ખબર રાખો છો કે નહીં? તમારો થઈ ગયો છે એટલે તમે ખબર રાખવાના। એમ આપણે ભગવાનના થઈ જઈએ ને, ભગવાન મહારાજ સ્વામી બાપા આપણી ખબર રાખવાના છે, કહેવું નહીં પડે, એને ચિંતા થશે। જો દાદા ખાચરની સંભાળ બધી મહારાજ રાખતા હતા ને, એના ખેતર માટે પાર્ષદોને મોકલ્યા હતા, વાંધાવાળા ખેતર માટે, જ્યાં માથા કપાવાના હતા તો એ મોકલ્યા હતા। દાદા ખાચરનું બધું સંભાળતા હતા, આખો વ્યવહાર। ભગવાન આપણી ચિંતા કરે જો આપણે એના થઈ જઈએ તો।
એમ ભરતજીએ બધું ભગવાનનું હું સેવક છું, ગયા છે, રામ ભગવાનને મળ્યા છે, અને હવે ત્યાં વશિષ્ઠજી સહિત બધા. ત્યારે રામચંદ્ર ભગવાનને ખબર પડે છે કે પિતાજીનો સ્વર્ગવાસ થયો છે. એટલે જાણે આજે જ દશરથ ગયા હોય એમ આખું બધું જ સમૂહ રડે છે. કારણ કે રામ લક્ષ્મણ સીતા રડ્યા એટલે બધા રડ્યા. પછી તો ત્યાં પિંડદાન કર્યું અને બધી વિધિ કરાવી વશિષ્ઠજીએ. એ વખતે જનક રાજા પણ આવી ગયા. જનક રાજાએ પોતાની દીકરીને વલકલ વસ્ત્રમાં જોયા. ઉપર વલકલ પહેરતા હતા, નીચે કપડાં હોય પણ એની ઉપર વલકલ ધારણ કરતા હતા. તો જોઈને દુઃખ થઈ. એની માતા સુલોચના, એમણે જોયું કે મારી દીકરીની આ દશા. અત્યારના મા બાપ હોય તો શું કે, હાલ 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 ભેગી, રામ લખડાને જવા દે જ્યાં જવું હોય ત્યાં. તરત જ, અને કહેવું ક્યાં પડે, ઓલા જ આવી જાય. પણ જો સીતાજી અત્યારે તો ઠીક, પણ જ્યારે સગર્ભા હોય છે, અને એ વખતે ગામનો એક ધોબી બોલ્યો, એ ચર્ચાની વાત રામ ભગવાન પાસે આવી, અને રામે લક્ષ્મણજીને કીધું, લક્ષ્મણ જા સીતાજીને વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે મૂકી આવો. મળ્યાય નથી રામ સીતા. અને લક્ષ્મણજીને અઘરું પડી ગયું. એ રડ્યા છે સીતાજી પાસે, અને ત્યારે સીતાજી રડ્યા, પણ શેના માટે રડ્યા? લક્ષ્મણ, હું મારા માટે નથી રડતી ભાઈ, પણ રામચંદ્ર ભગવાન અતિ દયાળુ છે, અતિ દયાળુ છે. મારા દુઃખે કરીને દુઃખી થશે તો એટલી વિનંતી કરજે કે સીતા તમારા કૃપાથી મજામાં છે, વાલ્મીકી ઋષિના આશ્રમમાં એનું જીવન વ્યતીત કરશે. પણ હું દુઃખી છું એમ જાણીને દુઃખી ન થાય. અને ખરેખર એ દુઃખી થતા હતા. ભાઈ આ બાળક તમારા હાથમાં શું છે, મૂકી દો. એટલે જ હું નથી બેસવા દેતો આગળ. અને તમે બાળક છો એટલે તમારો સ્વભાવ સ્વાભાવિક એવો થાય. તો ખરેખર દુઃખી હતા રામચંદ્ર ભગવાન. એક વખત સુમંત એમના બાપના મંત્રી અને આવ્યા સાંજે, અને ભગવાન રામ રોજ ઘરે આવે, પોતાના મહેલમાં આવે, સીતાના શયનખંડમાં આવે એટલે રાજાના કપડા ઉતારીને જે જંગલના વલકલ હતા ને એ પહેરતા હતા દરરોજ. પછી બાજુના ઓરડામાં જાય અને ત્યાં આખી રાત રડે, સીતાને યાદ કરી કરીને. સુમંત આવ્યા, આમ પડછાયો જોયો કોકનો, જોયું કોણ આવ્યું, કેમ સુમંતજી અત્યારે? મને થયું કેદુનો નથી મળ્યો એટલે જાઓ, કંઈ કામ હોય તો કપડાં બદલાવી લઉં. કેમ આવા કપડાં પહેર્યા અત્યારે? કે બસ આખો દિવસ હું રાજા હોઉં છું, અત્યારે હું સીતાનો પતિ બનું છું. રાજાનો ડ્રેસ પહેરીને રાજાનું કામ કરું છું આખો દિવસ. મારું બેવડું જીવન ચાલે છે. રાત્રે હું તમે શું હો, હું બેઠો છું. કે મારે તો વાર લાગશે હો બાજુના રૂમમાં જઈને. કે તોય મારે વાંધો નથી, હું તો બેઠો જ છું. અને કેટલી ચર્ચા થઈ પછી કીધું, ભાઈ સાહેબ મને રડવા તો દો, મને એક રડવાનો અધિકાર ન રહેવા દીધો આ પ્રજાએ. ખરેખર સમાજે શું કર્યું છે કે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણાવ્યા છે. કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારા આ પાપ પોથીની, મહાત્મન સંત મોહન પર અમે ગોળી ચલાવી છે. મહાત્મન સંત મોહન પર આ સમાજે શું નથી કર્યું? કોઈને હક લેવા દીધું? મહાપુરુષોને દુઃખ દીધું, સાચા ભક્તોને દુઃખ દીધું. કોઈને હકે ભજન કરવા નથી દીધું. શાસ્ત્રીજી મહારાજને હોયા ઘોંચ્યા, ઝેર આપ્યા, ભગતજી મહારાજને ઝેર આપ્યા, યોગીજી મહારાજને કેટલી વખત માર પડ્યા,
પ્રમુખ સ્વામી મહારાજના કેટલી વખત અપમાન થયા, ખોટા ખોટા આક્ષેપો નાખ્યા. એક વખત તો ગઢડામાં એમને પકડવા આવ્યા પોલીસ, તમારામાંથી આરોપ છે ને તમને એરેસ્ટ કરવાના છે. સ્વામી લક્ષ્મીવાડીએ દર્શન કરતા હતા ભગવાનના મંદિરમાં, પણ બીજા બધા સાથે હતા. એમણે કીધું કે ભાઈ ઓર્ડર બતાવો. કાંઈ ઓર્ડર હતો નહીં, આ તો કાવતરું હતું, પૈસા આપીને પકડાવીને કેસ ઊભો કરી દેવો જેથી પરદેશ ન જઈ શકે, પાસપોર્ટ આંચકી લેવાય. સ્વામી કીધું કે સાહેબ અમારા મંદિરે આવો, આપણે બેસીને પછી બધી વાત કરીએ. અને મંદિરે આવ્યા. ઈશ્વરચંદ્ર સ્વામી દોડીને ઉતરીને ગાંધીનગર સંપર્ક કર્યો. આવું કાંઈ છે? ત્યાં તો ખબર ન હોય એટલે પછી ભાવનગરના ડીએસપીનો સંપર્ક, એણે ગઢડાના અધિકારીનો સંપર્ક કર્યો કે આવું શું કંઈ છે કંઈ? તે ખબર પડી કે બધું પોગળ છે, કાંઈ છે નહીં. અને આ ખબર પડતા પેલો પીએસઆઈ ધ્રુજી ગયો કે હવે આપણું આવ્યું બન્યું. અને સ્વામી તો કેવા મોટા દિલના કે સાહેબ તમે ગભરાશો નહીં, પછી ભેગા બેસીને જમાડ્યા એને, તમે નિર્ભય રહેજો, તમને કંઈ નહીં થાય. તો તમને કહો કે આવું કર્યું ને તમે લોભમાં પડ્યા ને આવું કરવા આવ્યા. આવું કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજની માથે. જાત જાતના આક્ષેપો, ત્યારથી માંડીને છેલ્લે સુધીના આક્ષેપો, ખોટા ખોટા આક્ષેપો થયા. અને બધું જ એમણે સહન કર્યું છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. કેવી તકલીફ! વાલ્મીક ઋષિના આશ્રમમાં કોઈ ત્યાં સ્ત્રી નહીં હોય હાજર એમની પ્રસૂતિ વખતે, અને બેલડાના 2 દીકરાને જન્મ આપે. અયોધ્યાની મહારાણી. વિચારજો, આવું તો આપણે દુઃખ નથી આવ્યું ને કોઈને. અરે અયોધ્યાના રાજકુમાર લવ અને કુશ એની માતાને એટલું ન પૂછી શકે કે માતા મારા પિતા કોણ? મોટા થોડા ગયા, સમજણા, ધનુર્વિદ્યા શીખી ગયા, બાણ ચલાવતા થઈ ગયા. સીતાજીને વિચાર થયો કે જો હું કહીશ કે રામ, તો આ તો લડાઈ કરવા જશે હવે, કે મારી માને આવો અન્યાય થયો, જોઈ લે. અને પાછા આ તો રામ ભગવાનના પુત્રો હતા ને, એમનું બીજ હતું, ક્ષત્રિય હતા, પ્રભાવશાળી હતા, એટલે રડી પડે છે. એટલે પેલા એમને થયું કે આપણે ભૂલ કરી છોકરાઓને. પણ વાલ્મીકજી પાસે ગયા, બાપજી છોકરા આવું મને પૂછે છે. અને બાપજીએ પછી ક્લાસમાં કીધું, જો આપણે ઋષિકુમાર છીએ અને માતાને આવું ન પૂછાય. અને લવકુશ કે બાપજી અમે ભૂલી ગયા, હવે નહીં પૂછીએ. જો અયોધ્યાના રાજકુમાર એના બાપનું નામ પણ ન જાણી શકે એવું એમણે દુઃખ વેઠ્યું છે. આપણે ભાઈ સાહેબ એવું તો કોઈ નથી ને, આપણે કે અમારે આમ દુઃખ થયું ને તેમ દુઃખ છે. શું દુઃખ છે? દુઃખ તો આ લોકોને હતું. એટલે રામ રોજ રડતા હતા, દરરોજ. અને તે દિવસે સુમંત કીધું કે તો સુલાન રડો છો, સીતાને પાછા બોલાવો ને. કે એવી ક્યાં પ્રજા તૈયાર થઈ છે કે જે સીતાને સ્વીકારે? અને ખરેખર છેલ્લે જ્યારે અશ્વમેધ યજ્ઞ કર્યો, સપત્નીક બેસવું પડે યજ્ઞમાં, અને ત્યારે બધાએ કીધું કે બધી તૈયારી થઈ ગઈ છે તો તમે બીજા લગ્ન કરો. રામ કે એ કોઈ દિવસ રામથી બને જ નહીં. રામ તો એક સીતાનો જ, બીજા કોઈનો નહીં. અને સીતા એક રામના જ. એ રાવણ એમને લઈ જાય તો ત્યાં કાંઈ લંકા હોનાની જોઈને લોભાણા નથી. બાકી મેં વાંચ્યું હતું સંતોની કથામાંથી કે એક ભાઈ જુગારમાં એમના પત્નીને હારી ગયેલા, ₹1,00,000. એ તો ભાગીને શહેરમાંથી ગામડે આવતો રહ્યો. પછી પેલાને પિયરમાં ખબર પડી દીકરીના, અને અહીંયા ગામવાળાએ બધાએ ભેગા થઈને ₹1,00,000 ભેગા કરીને છોડાવવા ગયા. ત્યારે પેલા બાઈ કે હવે એની ભેગું રહેવું એને કરતા અહીંયા સારું છે, કાંઈ એમાં ખર્ચ કરવાની જરૂર નથી. લો, થોડુંક સારું જોયું ને તો રોકાઈ ગયા ત્યાં જ. સીતાએ આખી લંકા સોનાની જોઈ, આવી દોમ દોમ સાહેબી. અને અહીંયા તો કે જોને જોશી વિશ્વામિત્રે, જોશી વિશ્વામિત્રે જોયેલ જેના જોશજી, તોય સીતાને સંતાપ એજી કદી ન મટ્યો કાગડા. લગ્નનું મુહૂર્ત કોને જોઈ દીધું તું? વિશ્વામિત્ર મોટા ઋષિ.
મંત્રના ઉપદેષ્ટા, એમણે જોયેલું મુહૂર્ત. ભાઈ ગમે તેવા મુહૂર્ત જોયા હશે ને, મુહૂર્ત એ ક્યાંય પડ્યા રહેશે. આપણે એમ નથી કહેતા કે ન જોવા, પણ એના પર બહુ આધાર ન રાખો. કર્યું છે શું એના પર આધાર. ચાલે છે ચોરને માર્ગે ને ખરેખરું ઈચ્છે છે ખચી. જ્યાં માથા વઢાણા હોય હોના ત્યાં કેમ રહેશો તમે સાબુત? ખોટે માર્ગે ચાલશું તો જો રાવણનું માટે લખે છે, રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. હે રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. રાવણ હાલ્યો વનમાં રે એનું ધ્યાન સીતાજી ના તનમાં. રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. હે દેવયસુર ને જેના ડરથી નિંદર નાવે નયનમાં. દેવયસુર ને જેના ડરથી નિંદર નાવે નયનમાં. ઝાડ હલે ત્યાં ઝબકી જાતો થર થર થાતો તનમાં. રામનો ચોર બનીને ઓલો રાવણ હાલ્યો વનમાં. ભૂંડે મારગડે પગલા ભરતા તેજ રહે નહીં તનમાં. તો ભૂંડે મારગડે પગલા ભરતા તેજ રહે નહીં તનમાં. ભોજન કાજે ભોજન કાજે જેમ શ્વાન ભરાણો રેઠા રાજ ભુવનમાં. રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. રાવણ હાલ્યો વનમાં રે એનું ધ્યાન સીતાજી ના તનમાં. રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. સમયની પાબંધી છે, છેલ્લો દિવસ છે, પણ કે છે કે ભૂંડા મારગડે પગલા ભરતા તેજ રહે નહીં કોઈ દી તનમાં. રાવણ જયારે આવે છે ને સીતાજીની પર્ણકુટી પાસે, તો લખે છે કાગ કવિ કે એની દશા કેવી હોય છે કે ભોજન કાજે શ્વાન ભરાણો રેઢા રાજભવનમાં. અત્યારે કોઈ હાજર નથી ને ત્યારે કૂતરાની જેમ આવ્યો છે અને સીતાજીને છળ કરીને ઉપાડી જાય છે. સીતાજીએ પણ એક લક્ષ્મણને દુભ્યા અને આજ્ઞા લોપી કે આ લીટા બહાર જશો નહીં. આ લીટાની અંદર દુનિયાની કોઈ મહાશક્તિ પણ આવી શકશે નહીં, તમને હેરાન કરીશ. આ તો મારે જવું જ ન જોઈએ, છતાંય મારે જવું પડે છે, તમે વેણ એવા બોલો છો એટલે. જોજો લક્ષ્મણની તો કેવી દશા થાય છે. આ બાજુથી આ ધક્કો મારે અને ત્યાં ગયા ને તો રામ હામા મળ્યા. એટલે તું અહીંયા આવ્યો, તને કીધું તું ને ત્યાં રહેવાનું હતું, પણ આવું છું. અરે શું આવું છું? ત્યાં આજ્ઞા લોપી. એટલે આને કરવું શું? સેન્ડવિચ થવાનું આને. સેવકનું તો એવું જ હોય, સેવક સુખ સહે માન ભિખારી. સેવકને હંમેશા સહન જ કરવાનું આવે. એક બાજુ ઓલા ન બોલવાના વેણ બોલ્યા, આ બાજુ રામ કે ત્યાં આજ્ઞા લોપી જ કેમ? હવે આપણે જઈશું ને તો સીતા હશે કેમ? અને ખરેખર એવું થયું. પણ અહીંયા રાવણ આવું કપટ કરી ઉપાડી ગયો. સીતા દુઃખી થયા. છેવટે ભગવાન રામને જવું પડ્યું. હનુમાન દાદા મળી ગયા, કારણ કે સીતાનું હરણ થયું પછી રામ તો ગાંડા જેવા થઈ ગયા. મનુષ્ય લીલા, મનુષ્ય ચરિત્ર કરે છે. પણ આગળ જતા
જટાયુએ સમાચાર આપ્યા કે રાવણ લઈ ગયો છે. આગળ જતા એક વિરાટ નામનો કબંધ નામનો રાક્ષસ હતો, એને માર્યો, પણ એને સાપ હતો એટલે એ તો પાછો હતો ને એનો દેવ થઈ ગયેલો, દેવતા. પણ એને કીધું કે તમને સમાચાર તો આગળ સુગ્રીવ મળશે એ આપશે. કિષ્કંધામાં સુગ્રીવનો યોગ ભેટો થશે ને એ તમને સમાચાર, અને એ સીતાની શોધખોળમાં તમને મદદ કરશે. અને એટલે ભગવાન રામ ત્યાં જાય છે. સુગ્રીવ પણ આમ જુએ છે કે કોઈક જાસૂસ આવતા લાગે છે, 2 જણા. કારણ કે ભાઈ તો અહીંયા ઋષિમુખ પર્વત ઉપર આવી શકતો નથી ને શ્રાપ છે ઋષિનો, એટલે આ જાસૂસ મોકલ્યા છે એને. અને હનુમાનજી કહે છે કે જાસૂસ નથી, એમનું તેજ જોતા એ જાસૂસ નથી, તો તું જા, અમે હંતાઈ જઈએ છીએ. બહુ બીકનો મારો ભાગતો હતો. હનુમાનજી ગયા, એવું સરસ બોલ્યા કે આપની કાંતિ જોતા, ભલે આપ શણગાર કાંઈ નથી કર્યા, સાવ સામાન્ય વસ્ત્ર પહેર્યા છે, પણ આખું જગત આપનાથી દેદીપ્યમાન થાય એવું આપનું રૂપ છે. પછી પોતાની ઓળખાણ આપી દે છે. સુગ્રીવ, સુગ્રીવનો હું ચાકર છું, મિત્ર છું, એણે મને મોકલ્યો તમને મળવા. તમે કંઈક આમ ગોતતા હોય એવું ક્યારના આમ ઝાડ બધે ફંફોસતા આવો છો જોતા જોતા, તો શું છે? એટલે એમણે કીધું કે અમારે આવું થયું છે, અને અમને એવા સમાચાર કહેલા કે સુગ્રીવને મળો, એટલે અમે સુગ્રીવને મળવા આવ્યા છીએ. અને હનુમાન દાદો કે આજે મારા મહાભાગી સર્વમંગલ સ્વામી, જનમંગલ સ્વામી, અમે બધાય. અને યોગી જયંતિમાં કાયમ અમે ભાવનગરથી સેવામાં જઈએ ગોંડલ, વૈશાખ મહિનામાં, વૈશાખ વદ 12. અને એ વખતે આમ બરોબર યુવાનીને દોડી દોડીને સેવા કરીએ. ખરેખરી છેક પીરસવા સુધીનું બધું કામ પતે પછી બપોરિયામાં આપણે ખબર છે પ્રદક્ષિણા ફરવા જઈએ અક્ષરદેરીમાં, અમે ગયા બધા યુવકો 2-4. તો પહેલા કંઈક દંડવટ કરી લઈએ અને પછી પ્રદક્ષિણા કરીએ. તેમે તો દંડવટ કરતા હતા. ત્યાં પૂજારી સ્વામી આવ્યા, એ કે છોકરાઓ ઉઠો, હવે ઠાકોરજી જાગવાનો ટાઈમ થઈ ગયો. એક જ દંડવટે અમારે પૂરું થઈ ગયું. એક દંડવટ કર્યો એ કર્યો, ઊભા જ ન કોઈ થયા. એકદમ ઠંડક હોય ત્યાં, અંધારું હોય તો ઊંઘ આવી જ જાય ભજનમાં. કોકે કહ્યું કથામાં કેમ ઊંઘ આવતી છે? તો કે કથા છે ને એ ફૂલની પથારી છે. કે નાટક ભવાયામાં ઊંઘ નથી આવતી, ટીવી જોવામાં નથી ઊંઘ આવતી. તો કે કાંટાની પથારી છે, વાગ્યા કરે એટલે ન આવે ઊંઘ. અમારા કથાકારો કહે છે કે ભગવાનની કથા ચાલતી એમાં જો કોઈ ઊંઘી જાય ને તો એને સર્પનો દેહ આવે બીજો, અને પડખે વાળો ન જગાડે ને તો મદારી થાય. આને લઈને ગામો ગામ ફર્યા કરે ઓલી મોરલી વગાડીને. એટલે ધ્યાન રાખજો, આજુબાજુ જોતા રહેજો સાહેબ, ને થમથમતા અંટાઈ જઈશું આપણે, લેવા દેવા વગર ને મદારી થવું પડે. તો ઘનશ્યામધામ ધ્યાન કરતા હતા, અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી આમ બધાનું ધ્યાન રાખવા માટે આમ પસાર થયા. અને ઘનશ્યામદાના માથે હાથ મૂકીને, ઘનશ્યામદા શું ગોટા વાળો છો? તા પડખે બધા જે ધ્યાન કરતા હતા ને એને એમ થયું કે આજ નાસ્તામાં ગોટા લાગે છે ને ઘનશ્યામદા બનાવતા લાગે છે, એ બધાને ગોટાય દેખાડા. પણ ઘનશ્યામદાએ શું કીધું, સ્વામી કાણું તું જ નાખો છો. આવું કાઠી હતા ને એટલે ભાષા તો એની જ રે. તમારા આ બાજુથી સાધુ થઈ જાય તો તમારી જ ભાષા રહે, સૌરાષ્ટ્રમાંથી થાય તો અમારી ભાષા રહે. અમારે સર્વમંગલ સ્વામી શરૂઆતમાં એને જનમંગલ સ્વામી બેને પાર્ષદમાં બોચાસણ મૂક્યા બાપાએ, તે ભાષાનો મોટો પ્રશ્ન થાય. ચરોતર વાળાની એ બધી જાણી ન સમજી શકે, આમની પેલા ન સમજી શકે. એમાં બાળ સભા કરતા હોય, સ્કૂલમાં જઈને પાછા સભા કરે. બહુ ઉત્સાહ ને અમારા સર્વમંગલ સ્વામી, તે ત્યાં પાછું બોલાવે.
માતૃદેવો ભવ એટલે બધા એને બોલાવે માતૃદેવો ભવ. પછી પિતૃદેવો ભવ બોલાવે. પછી કે સત્યમ વદ એટલે બોલાવે. પછી એનું ગુજરાતી બોલાવે. તો સાચું બોલો એમ બોલવું જોઈએ ને, પણ અમારે કાઠિયાવાડમાં ચ ને શબ્દ ભેગું થઈ જાય એટલે એ બોલે સાસુ બોલો. એટલે છોકરા તમારી જેમ જ હશે બધા હો. અને પછી એમને ખ્યાલ આવી જાય કે આપણા શબ્દ ઉપર હશા સાસુ બોલો. તો ઘનશ્યામદા મૂળ તો કાઠી હતા એટલે એને કીધું કાણું તું જ નાખો છો સ્વામી. કોક સાંભળે તો કેવું લાગે, હું ધ્યાન કરું છું ને તમે એમ કહો છો. પણ ગુણાત્યાન સ્વામી કીધું સાચું બોલો ઘનશ્યામદાસ સ્વામી, તમે ધ્યાનમાં ગઢડા પહોંચી ગયા હતા કે નહીં? તો બાજુવાળા બધા ધ્યાનમાં જ જાગી ગયા. એ ભાગ લેવા લાગ્યા કે સ્વામી ગઢડા તો જવાનું જ હોય ને, એમાં શું ખોટું કર્યું? ગઢડા જાય એમાં. સ્વામી કે તમે બેસો સાનામાના, તમને કઈ ખબર છે? આ ગઢડા ગયા હતા ત્યાં કઈ દાદા ખાચરના દરબારમાં નહોતા દર્શન કરતા પ્રસાદીના ઓરડાના. આ તો પહોંચી ગયા હતા ગૌશાળામાં અને ત્યાં પેલી ધોળા તલકાવાળી ભેંસ ઉપર હાથ ફેરવતા હતા ધ્યાનમાં. તો ધ્યાનમાં પાછું આવવું આવે, બહુ અઘરું છે. આ જીવમાંથી જગત જવું ને બહુ અઘરું છે. હેવા પડ્યા હોય ને એ જાય નહીં. યોગીજી મહારાજ કહેતા હતા ને કે ભવાયાઓ હતા અને રમતા હતા ભવાઈ. એમાં એક ભવાયાને સમાધિ કરતા આવડતું હતું, પણ સમાધિમાંથી પાછું આવતા એ નહોતું આવડતું. તે બીજો એક ભવાયો હતો, એ સિદ્ધિ એને સિદ્ધ કરેલી કે કોઈને સમાધિમાંથી પાછો લાવી શકે. હવે બન્યું એવું કે પેલું પાછો લાવવા વાળો પેલા મરી ગયો અને મોત તો ગમે તેને આવે. કઠણ ચોટ છે કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માં. કંઈક રાજા ને કંઈક રાજવી, હા કંઈક રાજા ને કંઈક રાજવી. એ છોડી હાલ્યા ઘર બાર, એ તે હરિનો રસ પીજીએ હો, એ તે હરિનો રસ પીજીએ. આજનો તો દીન રળિયામણો, આજનો તો દીન રળિયામણો. એ કાલે આપણે સિર ઘાવ, એ તે હરિનો રસ પીજીએ હો, એ તે હરિનો રસ પીજીએ, એ તે હરિનો રસ પીજીએ. પહેલું મરણ થયું એનું સમાધિમાંથી પાછા લાવવા વાળાનું. એટલે મેનેજરે કહી દીધું પેલાને કે હવે જોજો સમાધિ કરતો નહીં હો પાછો, કારણ કે ઓલો ઉતારવા વાળો છે ને હવે હાજર. બેની સ્વિચ જુદી જુદી હતી, ચડાવવા વાળો ને ઉતારવા વાળો. પણ તો એક વખત આમ બહુ માણસ જોયું ને તે ફોર્મમાં આવી ગઈ અને સમાધિમાં ઉતરી ગયો. હવે શું કરવું આને? ના પાડીથી સતાય થઈ ગયું. કાયમ કરતા હોય ને થઈ જાય, નવું કરવાનું અઘરું પડે. મને જેમ અત્યારે રામાયણની કથા પહેલી વખત કરવાની થઈશ એટલે અઘરું થોડુંક લાગે. 2-5 કથા થઈ જાય પછી વાંધો ન આવે. તો સમાધિમાં જતો રહ્યો. હવે કે આને ક્યાં હારે ફેરવવા હમણાં મળદું. સમાધિમાં એટલું ભગવાને સગવડતા આપી છે, શરીર એવું ને એવું રહે, હળી જાય નહીં.
તાકે આપણે છે ને કોઈક મળશે ને ઉતારવા વાળો ત્યારે એને લઈ જઈશું. ત્યાં સુધી અહીંયા બધું ઢાંકી રાખો ને, પથરા મોટા મોટા લાવીને આજુબાજુ ગોઠવી દીધા, થોડા કાંટા બાટા નાખ્યા, અને એમને તો વર્ષો સુધી કોઈ મળ્યું નહીં. અહીંયા તો માથે ધૂળ ચડતા 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 ટીંબો થઈ ગયો. વળી ક્યારેક કોકને ખોદકામ કરતા મળી આવ્યા તો કે મુનિ મળી આવ્યા, મુનિ કોક ઋષિ. ક્યારે આ ગયા હશે સમાધિમાં કોઈને ખબર નહીં, વર્ષો વીતી ગયેલા. ગામ આખું ભેગું થઈ ગયું કે મુનિ જાગશે તો શું પાંડવો વખતના હશે કે રામ ભગવાનના વખતના હશે, ક્યારના હશે, એમનું નામ યાજ્ઞવલ્ક્ય હશે કે ભારદ્વાજ હશે કે શું હશે. તે બધા આમ આ તો સમાધિમાં છે. એ વખતે વળી પાછો કોઈક સમાધિમાંથી બહાર લાવવા વાળો ઉતારવા વાળો મળી આવ્યો, અને એને છે ને આ બધાની વચ્ચે પેલા સમાધિમાંથી બહાર લાવ્યો. તો ઓલો જે જાગ્યો ને એને તેમ જ સમજ્યા કે એની જ રાત છે ને એના એ બધા જોનારા છે, એટલે ખેલ ચાલુ જ છે. યોગી બાપા કે તો ઉભો થયો ને આમ બધાને જોઈને કે હું તો ભીમો રે ભવાયો થાક થયા થયા થાક થઈ. બધા કે ખરેખરી થઈ, આ તો ભવાયો છે, આ કોઈ મુનિ છે નહીં. તો જો જે જાતિ સ્વભાવ હોય, જે આપણા અંદરના હોય, એ બહાર આવ્યા વગર રે નહીં, ગમે ત્યારે બધું નીકળે અંદરથી. જુનાગઢમાં એક સાધુએ ગુણાત્યાન સ્વામી કીધું કે સ્વામી મને ફલાણા સ્વામી છે ને એને બહુ ડારો દીધો. નામ દઈને કીધું આ સ્વામીએ. શું કીધું કે મને તો એક બાજુ લઈ જઈને કીધું કે અખણો રહેજો, આ બીજા બધા કણબી ને વાણિયા ને બ્રાહ્મણ ને સાધુ થયા છે એમાંનો હું નથી. હું અસલ વાઘેલા દરબાર હો, હું અસલ કાનો વાઘેલો છું. સમજતો નહીં બધાને હારે, એટલે મારી હારે સહેજ સમજીને મસ્કરી બસ્કરી કરતો નહીં, સમજીને વાત કરજે. ગુણાત્યાન સ્વામી કે જો આટલા વર્ષે પાછો અંદરથી કાનો વાઘેલો નીકળ્યો ખરો. નીકળે, આપણે સત્સંગ કરતા હોઈએ ને તો અંદરથી આવું બધું નીકળે. તો બંને મનુ અને શત્રુપા બંને હવે બરોબર આરાધનામાં લાગી ગયા છે. ઘરેથી વિચારીને નીકળી જ ગયા. નીકળવું જ પડે ભાઈ. આપણે ભલે કદાચ વનમાં ન જઈએ અહીંયા બેઠેલા, પણ તોય જેની ઉંમર થઈ હોય ને એને હવે મંદિરમાં તો બેસવું જ જોઈએ. ઘરે આપણે એટલા ઉપયોગી ન હોય ને, આ મંદિર એટલા માટે કર્યા છે. પૂજ્ય ડોક્ટર સાહેબને એક વખત મેં ભાવનગરમાં જ કહેલું કે આપ બધાને કહો છો ને કે ઘર મંદિર બનાવો, ઘર મંદિર બનાવો. મેં કીધું હવે એક આટલું કહેજો ને. મને કે શું? મેં કીધું હવે એવું કહેજો કે મંદિરને ઘર બનાવો. મને કે એટલે શું? કીધું એટલે એમ કે જેમ નવરા થાવ ક્યાં જાવ છો? ઘરે. નોકરી ધંધામાંથી ક્યાં જાવ છો? ઘરે. કંઈક લ્યો છો, મૂકો છો, રળો છો, ક્યાં આપો છો? બધું ઘરે. હવે છેલ્લી અવસ્થામાં આ મંદિરને ઘર બનાવો, કામ થઈ જાય હો ભાઈ. તો નવરા પડો કે એટલે ઘરે. શ્રીજી મહારાજ આમ બિરાજતા હતા, ધોરાજીને પાદર, અને એ ત્યાંના જ નજીકનું ગામ એક મુસ્લિમ હરિભક્ત જમાભાઈ નામ, ખત્રીનું કામ કરતા હતા, રંગારાનું. જુવાન હતા, એમના જ લગ્ન હતા, એમની જ જાન નીકળી હતી, અને એમને ખબર પડી કે મહારાજ અહીંયા સીમમાં એક વાડીમાં સભા કરીને બિરાજે છે. તો બિચારા દર્શન કરવા ગયા, પણ મહારાજે સામું જ ન જોયું. મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ જમોભાઈ આવ્યો છે અને એના પોતાના લગ્ન છે, આશીર્વાદ આપો, સુખી થાય. કારણ કે અમે તો ભગવાનના આશીર્વાદ હોય તો તમારું સારું હાલે એમ છે, નહીતર ગળે લાવી દે એવું થાય. તો કુટુંબ છે આખું બધું. તો મહારાજે સામું ન જોયું, 2-3 વખત કહ્યું. પછી મહારાજ કે જાઓ ભાઈ જાઓ, હવને પરણવું છે, કોઈને ભગવાન ભજવા નથી.
હવે આ તો લગ્ન લેવાઈ ગયેલા ને જાન જતી હતી, અત્યારે કઈ નવો નિર્ણય કરે એટલું ના કરી શક્યા. કોઈક અદભુત આનંદ સ્વામી જેવા કલ્યાણ દાસે કર્યો હોય તે લગ્નમાંથી જ નીકળી ગયા, પણ આ ના નીકળી શક્યા. પણ એટલું કર્યું, એમનો દીકરો 16 વર્ષ 17 વર્ષનો થઈ ગયો, એને કાપડ રંગવાનું કામ શીખવાડી દીધું. અને પછી જમાભાઈએ કીધું, ગણોદ એમનું ગામ હતું, દીકરાને કીધું જો મેં તને બધો ધંધો શીખવાડી દીધો છે, મારે હવે ભગવાન ભજવા છે, કારણ કે મહારાજે મને મેણું મારેલું છે. જાઓ ભાઈ જાઓ, ભગવાન ભજી રહ્યા. મારે હવે ભગવાન ભજવા છે, તારે ત્યાં એક વખત રોટલો ખાવા આવીશ. હવે તારે મને વ્યવહારનું કાંઈ પૂછવાનું નહીં, બધોય નિર્ણય તારે જ કરતા શીખવાનું. સોંપવું પડે હો ભાઈ. આ તો શેખ સુધી પોતાના હાથમાં જ રાખીએ વ્યવહાર, ઘરમાં કોઈને કાંઈ ખબર જ ન હોય. તે આપણે કાયમી છીએ અહીંયા. કેટલી વખત કીધું કાયમી નથી નથી નથી. दो दिन का जग में आ मेला रे, ये सब चला चली का खेला रे. दो दिन का जग में मेला रे, चला चली का खेला रे. सब चला चली का खेला रे. कोई चला गया कोई जावे, कोई गठरी बांध सिधावे. कोई चला गया कोई जावे, कोई गठरी बांध सिधावे. को खड़ा तैयार अकेला रे, कोई खड़ा तैयार अकेला रे. सब चला चली का खेला रे. दो दिन का जग में मेला रे, सब चला चली का खेला रे. सब चला चली का ખેલા રે. આપણે ગાય રહ્યા ને ત્યાં સુધીમાં કેટલાકના છેલ્લા શ્વાસ થઈ ગયા હશે. અત્યારે કોકનો હજી છેલ્લો હશે. ચાલુ જ છે. કોઈ ચલા ગયા કોઈ જાવે, કોઈ ગઠરી બાંધ સિધાવે, કોઈ ખડા તૈયાર અકેલા. કરકૂડ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયા, સંગ ચલે ન એક અધેલા. સબ ચલા ચલી કા ખેલા. એટલે વારે વારે આપણે આ યાદ રાખવાનું. તો જમાભાઈએ કહી દીધું કે ભાઈ સાહેબ હવે તું મને કાંઈ પૂછતો નહીં, તારે જે કરવું એ કર, હું છું જ નહીં એમ માનજે. છતાંય હું તને કાંઈ નહીં માર્ગદર્શન આપું એમ નહીં, પણ તું થોડુંક શીખ. મારી હાજરીમાં તું શીખી જા, એટલા માટે તારા ઉપર નાખું છું. જો ખરેખર કરવા જેવું છે, આપણી હાજરીમાં જ પાછલી પેઢી તૈયાર થઈ જાય એવું કરવું જોઈએ. આ તો છેલ્લે સુધી કે દસ્તાવેજ ક્યાં મૂક્યો છે ખબર જ નથી. મને એક ભાઈ કે તમે કોઈ માનતા રાખો, અભિષેક કરું. મારા બાપાને પેન્શન તો ઘણું આવતું હતું, પણ મેં ક્યાં મૂક્યું કાંઈ ખબર છે નહીં. બધું તપાસ કરાવી, કોને આપ્યા છે ખબર નહીં. તો જો આવું થાય એને કરતા કહી દેવું. કોઈ પ્રશ્ન થાય છે બધું આપી ન દેવું, નહીં પાછા ધક્કા મારવા વાળા હોય છે ઘરમાંથી. મોટા મોટા મિલકતો વાળાને આવું થાય છે, બિચારા રખડી પડે છે. એ થોડુંક રાખવું, પણ વ્યવહાર તો શીખવવો. જમા ખત્રીએ શીખવો વ્યવહાર, અને કાયમ મંદિરમાં બેસીને ભજન કર્યું. બાજુમાં જાળિયા ગામ, ત્યાં આવી કથા ચાલતી હતી. જુનાગઢથી સંતો આવેલા, કૃષ્ણ સેવાદાસ સ્વામી, ધ્યાની સ્વામી આવેલા, અને એક આખા મહિનાની કથા હતી. અહીંથી મારે મેળાવ જવાનું છે.
અને પછી ત્યાં પેટલા 4 દિવસ કથા કરવાની. ત્યાં બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન જે મને સારી રીતે આવડે છે. પણ એ લોકોને અધિક માસનો આખા મહિનાનું પારણ છે. રોજ બધાને જમાડે, હરિભક્તોને જેમ તમે જમાડો છો. આ વિશિષ્ટ કહેવાય. આટલી શ્રદ્ધા ન રહે. જમવા વાળાને તો બરોબર છે, પણ જમાડવા વાળાને સવારથી બધી તૈયારી કરવાની. અને જે રસોઈ આપે છે એમને ધન્ય છે કે આવા ભગવાનના ભક્ત એમનું જમે છે, એમનું લેખે લાગ્યું. નહીતર કઈ રહેવાનું તો છે જ નહીં ભાઈ કોઈનું. આપણે જતા રહે પડ્યું રહે કે આપણે પડ્યા રહે નહીં જતું રહેશે. સંપત્તિ જતી રહે છે, આપણે રહી જઈએ છીએ. લેખે લાગે. પણ જો આખા મહિનાની પારણ જાળિયા ગામમાં પણ ચાલતી હતી. તો ગણોદના અભયસિંહ બાપુ અને જુમોભાઈ એટલે કે જમા ખત્રી રોજ ચાલીને રાત્રે કથા સાંભળવા જતા હતા. દરરોજ એ કે ઘોડું લઈને જઈએ ને તો આપણે બે વાતો નહીં કરી શકીએ, એટલે ગોષ્ઠી ન થાય. સાંભળ્યું હોય ને એ પાછું યાદ કરીએ ને તો આપણને યાદ રહે. વિશેષ મનન કરવાનું કીધું, ખબર છે? સારંગપુરનું 3જું વચનામૃત શ્રવણ પછી મનન કરવાનું કીધું. યાદ કરવાનું વારે વારે, તો યાદ રહે. નહીતર પ્રશ્ન થાય. હમણાં સાંજે જ હું અહીંયા આરતી કરવા, મને ઓલો નાનો બાળક છે ને બહુ ઉત્સાહી, બોલાવા આવ્યો, હાલો કે આરતીમાં. તો હું તો આવ્યો. ત્યાં પાછા હું આરતી પ્રગટાવા ગયો ને તો મને કહેવા આવ્યા કે હમણાં 5 મિનિટ ખમો. કેમ? કોઈ આરતી બોલવા વાળું નથી. તમે છો એ શું છો? પછી નંદકિશોર સ્વામી આવ્યા ત્યારે મને આરતી પ્રગટાવા દીધી. તો આપણને આરતી ન આવડે? ઘણા તો શું આમ ધૂન બોલવામાં જ કે ચોપડી છે, એટલે ધૂનમાં શું ચોપડી? થોડુંક તો કરવું પડશે કે નહીં? તો આપણે મનન કરીએ, યાદ રાખીએ. તો જુમોભાઈ અને અભયસિંહ બંને રોજ ચાલતા જાય આવે. પારાયણનો પૂર્ણાવતી દિવસના આગલે દિવસે કે સ્વામી હું પૂજન કરી લઉં, કાલ નહીં હોવું. એટલે ભાઈ કાલ તો પૂર્ણાવતી છે, કોઈ ન આવ્યા હોય એ પૂર્ણાવતીમાં આવે. એનો મહિમા છે ને પૂર્ણાવતીનો. એમ કે હવે કાલથી તો આવવું નહીં પડે એટલે આવે છેલ્લે દિવસે. તો કે કાલ તો પૂર્ણાવતી છે, બધા આવશે ને તમે નહીં આવો. કે કાલ મારે ગામત્રે જવાનું છે. ગામત્રે બી પછી રાખો, એક દિવસ ઠેલો. કે આ ઠેલા એવું નથી, અને દૂરનું ગામત્રું છે, કે દૂરનું અક્ષરધામ કાલ મારે જવાનું છે. કાલે મારે અક્ષરધામ જવાનું છે, એટલે હું કાલ નહીં આવી શકું. આજે હું પૂજન કરી લઉં, ધોતી ઓઢાડી લઉં. અને ખરેખર બીજે દિવસે મંદિરમાં તો આવ્યા, માળા ફેરવતા હતા. સમય થયો ને ત્યારે બધાને રજા લીધી. કાજમાં ભાઈ રોજ તો આખો દિવસ બેસો છો ને, કે આજે મારે ધામમાં જવાનું છે. એટલે હું અહીંયા મંદિરમાં જાઉં એની કરતા ઘરે જાઉં એ સારું ને. એક તો મુસ્લિમ છીએ, તો ઘરે જાઓ. અને ઘરે જઈને ધામમાં ગયા. આજે જ અમારે કોઠારી સ્વામીનો ફોન હતો. આપણા દિનેશભાઈ ગઢાળીનું નામ બધાએ સાંભળ્યું છે ને? દિનેશભાઈ ગઢાળીવાળા. અમે એમના વિશેનું પ્રવચન બહુ પ્રખ્યાત છે. અમેરિકામાં મને એક સેન્ટર એવું નથી મળ્યું જ્યાં મને યાદ ન કરાવ્યો કે એક કહેજો ને દિનેશભાઈની કથા. એક સેન્ટર એવું ન મળ્યું 75માં. બધે કહેતા હતા. અને સંત પ્રકાશ સ્વામી અત્યારે ત્યાં ભરૂચ છે, એમણે જ કહેલું છે, બહુ સરસ. અને જે મળ્યા ને એણે એવું કીધું છે કે અમે અઠવાડિયામાં તો 2 વખત સાંભળીએ છીએ. આ તમારામાંથી ને કોઈક સાંભળ્યું છે, કોઈકના ફોનમાં હશે રેકોર્ડિંગ છે, કરજો, સાંભળજો. ખરેખર આ ભગત થઈ ગયા દિનેશભાઈ ગઢાળી. તો આજે કીધું કે એમના મધરધામમાં ગયા, એટલે એમના ભાઈઓની આવ્યા છે મંદિરે, તો વાત કરો એમને. એટલે એમના ભાઈઓ એટલે કે દિનેશભાઈના ભાઈઓ સાથે તો એમણે વાત કરી કે એમના મધર ત્યાં ગામડે રહેતા હતા ગઢાળી. ત્યાં બાઈઓના મંદિરે ગયા. એમના બા બાપુજી ત્યાં રહે છે. તેમણે કપડાં ધોયેલા પણ સૂકવવાના બાકી. તો દિનેશભાઈના પિતાશ્રીએ કીધું કે ભાઈ કપડાં તો સૂકવતા જાઓ. તો કે હવે ક્યાં મારે પહેરવાસ, હવે મારે ક્યાં પહેરવાસ કે એમ કરીને તો ગયા.
મંદિરમાં ફ્રૂટ ભગવાનના માટે લઈ ગયા તો એ આપ્યું અને ત્યાં દર્શન કરતા ધામમાં. તો કોકને સૂજી આવે આવું અગાઉ, જમા ખત્રીએ ભગવાન ભજી લીધા. વ્યવહાર સોંપી દીધો દીકરાઓને, કરવું જ પડશે. છેલ્લે પછી નહીતર બધે ક્યાંય મન રહી જશે ને તો પછી કહે છે બાબા પાછા થયા. પાછા થાય ન જાય. તો મનુ ને શત્રુપાએ આરાધના કરી ભગવાનની, તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થયા. આકાશવાણી દ્વારા કહ્યું, માગો, તમે જે માગો તે આપીશ. મનુએ કહ્યું, અમારે એવા અધ્ધર પદ્ધર વાળા ભગવાન નથી જોતા, પ્રત્યક્ષ દર્શન આપો. પ્રગટ કે ગુણ ગાવે રે હમ, પ્રગટ કે ગુણ ગાવે. प्रगट दरस को चाहे रे हम, प्रगट के गुण गावे रे हम, प्रगट के गुण गावे. प्रगट दरस को चाहे रे हम, प्रगट के गुण गावे रे हम, प्रगट के અમારે કાંઈ બીજું માગવું નથી. એવું તો અમારે હતું જ, આખી પૃથ્વીનું રાજ્ય હતું. હવે શું માગે? અમારે તો તમારા પ્રત્યક્ષ દર્શનની જરૂર છે. પ્રગટ થાઓ, દર્શન આપો, અને વૈરાટ સ્વરૂપે નહીં, આમ અમારી જેવા થઈને આવો. જેમ ભગવાન સ્વામિનારાયણ આપણા જેવા થઈને આપણી વચ્ચે રહ્યા, સાવ મનુષ્ય બનીને રહ્યા. સહેજ જો અંતર્યામી પણ વાપરવા માંડે તો આપણે કોઈ ઊભા ન રહીએ. એક જ વખત આમ પીરસવા નીકળ્યા હતા અને બધાને અંતર સામું જોવા માંડ્યા ભગવાન સ્વામિનારાયણ પીરસતા પીરસતા, અને બોલવા માંડ્યા, આ તો ક્રોધી છે, આ તો લોભી છે, આ તો સ્વાધ્યો છે, આ તો કામી છે. અને બધાને આ સાધુના પત્તર ફગાવવા માંડ્યા. તે આગળના લાઈનના તેમણે ઊભા થઈને ભાગી ગયા. એક દી અપ્પા કરવો હારો, પણ આપણું બધું હાવ ખુલ્લું પડશે અહીંયા. તો કોઈ ઊભા ન રહ્યા. મહારાજ મેં ગુણાત્યાન સ્વામી કીધું, મહારાજ આવું કરશો ને તો હું તમે બે સત્સંગમાં રહેશું, બીજા કોઈ નહીં રહે. મુક્તાનંદ સ્વામીને મહારાજે વરતાલમાં પૂછ્યું છે, મુક્તાનંદ સ્વામી તમને ગાઢ સંકલ્પ થાય કે નહીં? ગોમતી તળાવને પાળે સભા હતી અને મુક્તાનંદ સ્વામીમાં ખોબો ભર્યો ધૂળનો કે આમાં જેટલા રજકણ છે ને એટલા ગાઢ સંકલ્પ થાય. પછી હરિભક્તોને પૂછ્યું કાઠી દરબાર, તમને કે ભણું તમે મળ્યા ને, હવે હું ગાઢ સંકલ્પ? મહારાજ કે આ લોકોને ખબર જ નથી ગાઢ સંકલ્પ શું કહેવાય. નહીતર આને અવગુણ આવશે. સાધુ થયા તો હજી થાય છે. મનનો તો સ્વભાવ છે. ભગવાન અંતર્યામી પણ નથી દેખાડતા એટલું સારું છે. નહીતર આપણે કોઈ ઊભા જ ન રહી શકીએ. તરત જ આપણને મનમાં ક્ષોભ થાય. મેલી ચાદર ઓઢ કે કેસે, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, हे पावन परमेश्वर मेरे, हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, मैली चादर ओढ़ के कैसे. तुमने हमको जग में भेजा, देकर निर्मल काया. तुमने हमको जग में भेजा,
देकर निर्मल काया। हमने यह संसार में आकर उसको दाग लगाया। जन्मों जन्म की मैली चादर, जन्मों जन्म की मैली चादर, कैसे दाग छुड़ाऊं। मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं। मैली चादर ओढ़ के कैसे। हे हरिहर में हार के आया, अब क्या हार ચઢાવું। મેલી ચાદર ઓઢ। શરમ થશે આપણને, નહીં હાજર થઈ શકીએ, ઊભા નહીં રહી શકીએ। સારું છે મનુષ્ય જેવા બન્યા હશે। તો ભગવાનને કહે છે કે અમારે જેવા તમે બનીને અમને દર્શન દો। ભગવાને દર્શન દીધા અને કીધું માગો, તમે તપ કર્યું છે એટલે હું પ્રસન્ન છું। અને મનુ અને શત્રુપાએ કીધું અમારે બીજું કાંઈ જોઈતું નથી, તમારા અખંડ દર્શન થાય અને આજ માગવાનું હોય। ભગતજી મહારાજે આવું જ માગ્યું ને, માગો માગો ભગતજી આજ માગો, માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ। તમે બહુ સેવાના કરનાર, તમે બહુ સેવાના કરનાર, તમ પર રાજી અમે સહીએ। પણ ભગતજીએ માગ્યું, એમણે શું કીધું? સંસારનું જે ક્ષણિક સુખ, તે સુખ છે શા કામનું। રાજી થયા હો તો ગુરુજી, જ્ઞાન દ્યો પ્રભુ આપનું। તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમે ગુરુ ક્યાંના છો વસનાર, તમારું ઘર ક્યાં ત્યાં જઈએ। માગો માગો ભગતજી આજ, માગો માગો ભગતજી આજ, જે જે માગો તે દઈએ। કે જે જે માગો તે દઈએ, કે જે જે માગો તે દઈએ। આપણને તો આવું ભગવાન કહે જ નહીં, ગુરુ કહે જ નહીં, નહીતર મોટું લિસ્ટ આપી દઈએ, પકડાવી દઈએ। એટલે આપણને કહે જ નહીં, કારણ કે આપણે કઈ સાધન નથી કર્યા। શેના કહેતા હતા? પણ મનુ ને શત્રુપાએ માગ્યું, તમે મારે ત્યાં અમારે ત્યાં પુત્ર રૂપે પધારો, અમારા પુત્ર બનો। ભગવાને કીધું તથાસ્તુ। ભગવાનની જ ઈચ્છાથી આ બધું ઊભું થયું છે। પછી કીધું માતાજી તમારે કઈ માગવું? તો શત્રુપા કે અત્યારે તથાસ્તુ કીધું સાચું પડશે ને, કે પહેલા મેં તમને માતાજી કીધા, અત્યારથી મેં તમને માતાજી કીધા છે। ભગવાન તો પરીક્ષા કરતા હતા કે પતિ પત્નીનો એક જ મત છે, ને તો પેલા કે આ કંપનીના બિસ્કિટ લેવા છે, ને પેલા કે આ કંપનીના, એમાં છૂટાછેડા થયા। એમાંથી નહીં ઝઘડો થાય છે। મને એક સંતે વાત કરી હતી ત્યાં તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનમાં આપણે જીવન જીવવાના ઘણા બધા એવા પ્રસંગો સાંભળ્યા કે જે આપણને કોઈ પણ પરિસ્થિતિ સામે લડતા શીખવે છે, અને ખાસ જે કોમેડી પ્રસંગો પણ હતા। અને એમાં એક જે સરપંચ અને ઘરમાં સાસુ, આ બે એવા વ્યક્તિઓ છે કે જે ક્યારેય શાંતિથી ન બેસે, કારણ કે ગામમાં સરપંચ હંમેશા કાર્યરત હોય તો જ ગામ સુખી થાય, અને ઘરમાં જો સાસુ સારા હોય તો જ એ ઘર સુખી થાય, કારણ કે મોટા ભાગના ઝઘડાઓ જે છે એ સાસુઓના હોય છે। તો માનસિક રીતે શાંતિ મેળવવા માટે, ઘર પરિવારમાં એકતા ટકાવી રાખવા માટે આ બંને વ્યક્તિનું શાંત રહેવું ખૂબ જરૂરી છે। તો આવા રમૂજી પ્રસંગો સાથેના પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો। તો મળીએ એક નવા જ પ્રવચનમાં, ત્યાં સુધી આપ સૌ હરિભક્તોને